તો રાજકોટ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। 2 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તા પાણી થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। યુનિવર્સિટી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી અને થોરાળામાં વરસાદ વરસ્યો। આજી ડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મહુવામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં અત્યાર સુધી સિઝનનો 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ દ્રશ્યો જુઓ, ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। મેગા સિટીની મહાદશા આપની સ્ક્રીન ઉપર જુઓ, જ્યાં પાણી ભરાવાના કારણે કેટલાક વાહનો બંધ પડી ગયા તો વાહન ચાલકો તેને ધક્કો મારીને પાણીમાંથી વાહનો લઈ જવા મજબૂર બન્યા છે। રાજકોટ શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રૈયા રોડ વિસ્તારમાં માર્ગ પર પાણી ફરી વળ્યા। પાણી ભરાવાના લીધે અનેક વાહનો બંધ પડ્યા। રસ્તા પાણી થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે। વરસાદી પાણીને લીધે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માત્ર 2 ઇંચ વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી છે। તંત્ર વરસાદ પહેલા પ્રી-મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ તો કરે છે, પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે તંત્રની પૂરેપૂરી પોલપટ્ટી ખુલ્લી થતી હોય છે। અને આ દ્રશ્યો તે વાતની સાબિતી પણ પૂરે છે કે તંત્રે પ્રી-મોન્સૂન કામગીરી કયા પ્રકારની કરી હશે। સવાલ અનેક ઉઠી રહ્યા છે કે માત્ર 2 ઇંચ વરસાદમાં જો આટલા બધા ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હોય, લોકોના વાહનો બંધ પડી જતા હોય, તો આવી કેવી પ્રી મોન્સૂન કામગીરી તંત્રએ કરી હશે? શું ફક્ત કાગળ ઉપર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે? તે પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે। હાલ તો આ દ્રશ્યો આપ અલગ અલગ વિસ્તારના જોઈ રહ્યા છો। રૈયા રોડ, યુનિવર્સિટી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે, લોકોની હાલત પણ કફોડી બની છે, કારણ કે પાણીમાંથી અવરજવર કરવા લોકો મજબૂર બન્યા છે। પાણીની સાથે ગંદકી પણ ભળી રહી છે અને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। જો રોગચાળો ફાટી નીકળશે અથવા જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ, તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે। મહત્વનું છે કે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ છે અને હજુ તો 2 ઇંચ વરસાદમાં જ આખું શહેર જાણે કે પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો જ્યારે ધોધમાર વરસાદ આવશે ત્યારે શું હાલ થશે? વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક મજીઠિયા। રોનક, રાજકોટના દ્રશ્યો જોઈ રહ્યા છે, પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કયા વિસ્તારમાં કેવી સ્થિતિ છે અત્યારે? માનસી, રાજકોટ શહેરમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે। રાજકોટ શહેરના અનેક વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સવારથી અત્યાર સુધીમાં 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટમાં અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે ને સૌથી વધુ જો કોઈ પાણી ભરાયા હોય તો તે વિસ્તાર રૈયા રોડ છે, 150 ફૂટ રિંગ રોડ ઉપર રામાપીર ચોકડી છે, રૈયા ચોકડી છે અને ખાસ કરીને રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ખૂબ જ ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે ને હજુ પણ વરસાદ ચાલુ છે, અવિરત વરસાદ છે તે ચાલુ છે ને દિવસ દરમિયાન હજુ પણ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। પરંતુ દર વખતેની જેમ આ અમુક વિસ્તારો જે છે ફિક્સ જ છે કે અહીંયા પાણી ભરાય છે, પરંતુ તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા દર વખતે માત્ર પ્રી મોન્સૂન કામગીરીના કાગળ ઉપર દાવાઓ કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી છે જ્યારે ધોધમાર વરસાદ આવે ત્યારે દેખાતી નથી ને જે વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે એ જ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જ રહે છે ને વાહન ચાલકો ખાસ કરીને ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે। અનેક મોટા વાહનો, ટુ વ્હીલર છે તે બંધ પડ્યા છે। તહેવારનો દિવસ છે ને અનેક લોકો બહાર જતા હોય છે ને તે લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। બીજી તરફ લોકમેળાની વાત કરવામાં આવે તો લોકમેળાનો આજે બીજો દિવસ છે। ગઈકાલે જે રાઇડ છે તેમને મંજૂરી ન મળવાના કારણે ચાલુ નતો થઈ શક્યો, આજે પણ હજી મંજૂરી નથી મળી તો બીજી તરફ વરસાદનું વિઘ્ન પણ મેળામાં આવી ચૂક્યું છે। એક તરફ વરસાદની લાંબા સમયથી રાહ જોવાતી હતી કારણ કે ખાસ કરીને ખેડૂતોને આ વરસાદની જરૂર હતી, તો બીજી તરફ લોકમેળામાં વરસાદનું વિઘ્ન છે તે નડી રહ્યું છે અને ખાસ કરીને રાજકોટ વાસીઓ છે તે આ 3 થી 4 ઇંચના વરસાદમાં મુશ્કેલીમાં મુકાયા છે। માનસી જી રોનક, આભાર આપનો। એટલે ખાસ કરીને વરસાદનું વિઘ્ન હવે સાતમ આઠમના મેળાને પણ નડ્યું છે, લોકમેળામાં પણ વરસાદી વિઘ્ન નડ્યું છે અત્યારે
અને લોકમેળામાં રાઇડ્સ અંગેની મંજૂરીની ચર્ચાઓ હજુ પણ ચાલી રહી છે. જો કે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના અલગ અલગ વિસ્તારના, યુનિવર્સિટી રોડ હોય, રૈયા રોડ હોય કે અન્ય વિસ્તારો હોય, તમામ વિસ્તારોમાં હાલ તો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો જુઓ આપની સ્ક્રીન ઉપર, જે આખું વાહન પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આવા પાણીમાંથી ગાડીઓ પસાર થઈ રહી છે. મહા મુસીબતે વાહન ચાલકો પોતાનું વાહન હંકારી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આ દ્રશ્યો TV9ની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. આ દ્રશ્યો જુઓ, જ્યાં અનરાધાર વરસાદને પગલે રસ્તા પરથી પાણીની નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે. લોકોના વાહનો બંધ પડી ગયા છે. કેટલાક વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો અવરજવર કરવામાં પણ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. એક તરફ રોડની સાઈડમાં પડેલો કચરો પણ આ પાણીમાં ભળી રહ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે અને આવા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર પણ બન્યા છે.